જૂનાગઢ મહાનગરપાલિકા ચૂંટણીને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે। જૂનાગઢમાં વોર્ડ નંબર 11માં પક્ષ ઉમેદવારે ફોર્મ પરત ખેંચ્યું। વોર્ડ નંબર 11ના ઉમેદવાર અશોક સિરોદરિયાએ ફોર્મ પરત ખેંચ્યું હોવાનું સામે આવ્યું છે। બીજેપી ઉમેદવાર શૈલેષ દવે અને કોંગ્રેસ પ્રમુખ મનોજ જોશી વચ્ચે સીધી ટક્કર થશે। લોહાણા સમાજના આગેવાનોની સમજાવટ બાદ ફોર્મ પરત ખેંચ્યું। જૂનાગઢમાં વોર્ડ નંબર 11માં પક્ષ ઉમેદવારે ફોર્મ પરત ખેંચ્યું છે। વોર્ડ નંબર 11ના ઉમેદવાર અશોક સિરોદરિયાએ ફોર્મ પરત ખેંચ્યા હોવાનું સામે આવ્યું છે। બીજેપી ઉમેદવાર શૈલેષ દવે અને કોંગ્રેસ પ્રમુખ મનોજ જોશી વચ્ચે સીધી ટક્કર થશે તો લોહાણા સમાજના આગેવાનોની સમજાવટ બાદ ફોર્મ પરત ખેંચવામાં આવ્યું। વોર્ડ નંબર 11 મેં અપક્ષ ફોર્મ ભરેલું હતું। હું 4 વર્ષથી હિન્દુ સંગઠનમાં કામ કરું છું। હિન્દુ લાગણી દુભાવવાના હિસાબથી મેં ફોર્મ ભરેલું હતું, પણ અમારા જ્ઞાતિ આગેવાન અને ભાજપ આગેવાન ડોલરભાઈ કોટેચા અને શ્રી ગિરીશભાઈ કોટેચાના કહેવાથી એમના અને ઉમેદવારોના વિશ્વાસ ઉપર આગળથી અમારી જે અપેક્ષા છે એ પ્રમાણે 11 નંબરમાં કામ થશે એવો વિશ્વાસ અપાવવામાં આવ્યો અને હું રાજી ખુશીથી મારું ફોર્મ પરત કર્યું। વોર્ડ નંબર 11 મેં અપક્ષ ફોર્મ ભરેલું હતું।